કહેડાઓ કહેતા હતા કે તમે ભણો, પણ જો યુવાનોને મારી વિનંતી છે વ્યસન મુક્ત સમાજ થાય. બહેનોને ખાસ કહેવું છે, બહેનોને ખાસ કહેવું છે કે બહેનો તમે પેલા વ્યસન મુક્ત થાઓ. ઘણી મારા સમાજની બહેનો આટલા લોંબા હેડા કાઢે છે પેલી ઈના અને મસાલા ને ગુટકા ખાય છે. તમે વિચારો કે તમે મસાલા અને ગુટકા ખાશો તો તમારી નવી પેઢી કેવી આવશે? આ નવી પેઢીનું સર્જન, એનું માતૃત્વ જો વ્યસન મુક્ત નહીં હોય તો આવનારી પેઢી માય કોંકલી હશે. એ બુદ્ધિશાળી નહીં હોય, એ સુરવીરતા નહીં હોય. જે ક્ષત્રિય સમાજની અંદર જે સુરવીરતા હોય છે એ તમે મસાલા ખાઓ, ગુટકા ખાઓ, પાન કિંગો ખાઓ તો પછી આવનારી પેઢી એવી જ પાકવાની. આજથી સંકલ્પ કરો જે પણ બહેનો હોય કે અમે અમારા પરિવાર માટે વ્યસનોનો ત્યાગ કરીશું. પાન કિંગ હોય, ગુટકા હોય, મસાલા હોય, એ બધાનો ત્યાગ કરીશું. અને ત્યાગ કરશો ને તમે મજબૂત હશો તો પેઢી મજબૂત આવશે.